સુરેન્દ્રનગરમાં ભાજપના નેતા રાજુ કરપડાએ ફોર્મ ભર્યું છે। જિલ્લા પંચાયતની મૂળી 2 બેઠક પરથી ઉમેદવારી કરી છે। મૂળી પ્રાંત કચેરી રાજુ કરપડાએ ઉમેદવારી પત્ર ભર્યું છે। મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા છે। રાજુ કરપડાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા અને હવે તેમને જિલ્લા પંચાયતની આ જે ટિકિટ છે મૂળી 2 એના પરથી મેદાનમાં ઉતર્યા છે। ટિકિટ મળી અને હવે આજે ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર માનીએ છીએ। એક ખેડૂતના અવાજ બનવાની જે અમે કોશિશ કરી અને ખાસ કરીને સામાન્ય પરિવારમાંથી આવતા એક નવયુવાનને ખરેખર ખેડૂતોની વધારે સેવા કરી શકે, મજદૂરો, પશુપાલકોની અને પોતાના વિસ્તારમાં વધારે સેવા આપી શકે એ હેતુથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ ખાસ કરીને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા અને આ વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના મહત્ત્વના પ્રદેશના અને જિલ્લાના તમામ આગેવાનોનો આ તકે ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરશું। મૂળી તાલુકાની મૂળી 2 જિલ્લા પંચાયત સીટ પરથી જે પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે તો આવનાર દિવસોની અંદર ખરેખર ખેડૂતો પોતે આ ચૂંટણી લડતા હોય એવો માહોલ આજે જોવા મળ્યો છે। ભારતીય જનતા પાર્ટી અને રાજુ કરપડા ખરેખર રાજુ કરપડા ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી લડે છે। એનાથી વિશેષ એ છે કે આ વિસ્તારનો ખેડૂત સ્વયંભૂ પોતે ખેડૂત ઉમેદવાર હોય એવો માહોલ જોવા મળ્યો છે અને મોટાભાગના દરેક ગામડાઓમાંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને આવનાર સમયમાં જ્યારે પરિણામ મળશે ત્યારે ખેડૂતોની તાકાત જોવા મળશે।